हेलो गाइस, स्वागत है मारा मिनी व्लॉग में। तो सवाરમાં અમે નીકળી ગયા સુરત તરફ। તો રસ્તામાં જતી વખતે અમે લઈ લીધી કેરી ને અમારતાની નદીઓ જોઈ લો કેટલી ફૂલ છે વરસાદના કારણે। તો અમે પહોંચી ગયા હતા સુરત। તો સુરતમાં તો તડકો પડતો હતો, ત્યાં તો વરસાદ જ નહીં હતો એક બૂંદ પણ। તો ભગવાનને પ્રાર્થના કરો કે અમારા નવસારીનો વરસાદ સુરતમાં નાખી દે। પછી તો હું પહોંચી ગઈ નાનીના ઘરે સુરત, કારણ કે ત્યાં નાનીનું ઘર બનતું છે ને એટલે અમારે જોવા આવવું પડે ગાઈસ। પછી તો મેં ને મારી માસીની છોકરી જોવા જતા રહ્યા નાનીનું ઘર। હમણાં તમને આગળના વ્લોગમાં દેખાશે। સો નાનીનું ઘરનું કામ 90% તો થઈ જ ગયેલું છે ગાઈસ, 10% કામ બાકી છે, એ જલ્દી કરશે ગાઈસ। પછી તો અમે ઉપર જતા રહ્યા જોવા માટે કે ઘર કેટલું બન્યું છે। તો મારી નાનીના ઘરનો બહારનો વ્યૂ કેટલો મસ્ત છે, તમે જોવો। ઘર જોઈને નીચે ઉતરતા હતા ત્યાં તો મને બીક લાગતી હતી, દાદરા જોઈને બધું આમ તેમ ખુલ્લું હતું એટલે મને બીક લાગતી હતી। તો પણ અમે આવી ગયા નીચે। પછી તો મારી નાનીનું ઘર જલ્દી બની જાય એના માટે તો આપણે મજૂર બની ગયા। મસ્તી કરો ગાઈસ। પછી આપણે નીકળી ગયા પાછા નવસારી માટે। ત્યાં તો રસ્તામાં અમને મળી ગઈ ટ્રાફિક, તો અમારે ઊભું રહેવું પડ્યું। પછી તો અમે પહોંચી ગયા નવસારીમાં। તો પણ નવસારીની નદીઓ ફૂલ હતી, તમે જોઈ શકો છો ને। અહીંયા લોકો આવતા હતા જોવા કે પાણી કેટલું વધ્યું, કારણ કે અમારે ત્યાં રેલ ભરાઈ જાય એટલે અમારે જોવા આવવું પડે। પછી આપણે પહોંચી ગયા ઘરે। ઓકે ભાઈ, મળીએ કાલના વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ।